bien mieux qu'être mal accompagné, pas vrai? Où est ton papa? Dis-moi où est ton papa? Sans même devoir lui parler, c'est ce qui ne va pas. Ah sacré papa, dis-moi où es-tu caché? Ça doit faire au moins 1000 fois que j'ai compté mes doigts. गली से भाई माताजी ने दर्शन दे बहनों ने भाइयों ने विनंती कि थोड़ी व्यवस्था में साथ सहकार आपा विनंती वच्चे दर्शन की रोटी જે કરવામાં આવી છે એમાં દરેક ગોઠી પરિવારના સંચાલકોને વિનંતી કે દરેક ગોઠીમાંથી 1 થી 2 વ્યક્તિઓ અંદર રહી જેથી કરીને દર્શનમાં અવ્યવસ્થા ન ઉભી થાય તેનું ખાસ ધ્યાન રહે. બધા લાઈનમાં દર્શન કરવા हाँ बा यहाँ हमें तो ये शूटिंग उतारी ना रे ना એ કામ તો અમારું પછી છેલ્લે આવી આવે અભિવાદન સ્વાગત કરીએ છીએ તેમજ ગોઠવી પરિવારને બી સ્વાગત કરીએ છીએ. ગોઠવી પરિવારને મિત્રોને વિનંતી ભાઈ ધીરે ધીરે માતાજીનું આગમન થઈ રહ્યું છે એમને આપણે સંયુક્ત સમાજ વતી એમનું હાર્દિક સ્વાગત તેમજ ગોઠવી પરિવારનું બી હાર્દિક સ્વાગત કરીએ છીએ. દરેક ગોઠવી પરિવારને સંચાલકને વિનંતી કે જે માતાજી ઇન્ડોર અહીંયા 2 જ વ્યક્તિ ઉભા રહે બાકી બધા આગળ વચ્ચેથી નીકળી અને સાઈડમાં બેસે પછી ક્રમ વાઇઝ વારાફરતી રહે એવી વિનંતી. દર્શન દરેક ગોઠવી પરિવાર અને સંચાલકોને વિનંતી કે માતાજીના દર્શન અહીંયા ચાલુ કરો.
શ્રી વણાકબરા સાહિત્ય કોરી સમાજ દ્વારા આયોજિત ગોર માતાજી ઉત્સવ 2026 ના પાવન અવસરે આજના ભવ્ય મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનશ્રીઓ, ભાવિ ભક્તશ્રીઓ, અમે તેમનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનું આ આયોજન આપણી પરંપરા, સંસ્કૃતિ અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. આજના મંચની શોભા વધારવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત છે. તે આપણા માટે ગૌરવની વાત છે. આજના આ ઉત્સવ સમાજના મંત્રી શ્રી કમલેશભાઈને વિનંતી કરું કે તેમને ફૂલદસ્તા આપી સ્વાગત કરશે. આપણે જરાક સાઈ વણાકબરા હરવા સમાજના પટેલ શ્રી દિનેશભાઈ પાંજરીનું સ્વાગત. વાડી વિસ્તાર પુરી સમાજના મંત્રી શ્રી છગનભાઈને વિનંતી કરું કે તેમને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. બાળ સમાજના મંત્રી શ્રી સુભાષભાઈનું સ્વાગત. વણાકબરા સાહિત્ય સમાજના સહમંત્રી શ્રી જયંતભાઈને વિનંતી કરું કે પુષ્પગુચ્છ આપી તેનું સ્વાગત કરશે. આયાથી પછી એક લાઈન એ રામા મહારાણી લક્ષ્મીભાઈ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરસિંહભાઈનું સ્વાગત. હું કે તેને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. નરસિંહભાઈ રામજી સોલંકી, મહારાણી લક્ષ્મીભાઈ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી. પ્રમુખ સાહેબા રંજીતાબેન અહીંયા પધારી ચૂક્યા છે. તેમની ટીમ આપ સૌ સાથ અને સહકાર બદલ સંયુક્ત સમાજ આપનું હાર્દિક સ્વાગત અને આભાર વ્યક્ત કરે છે. જય માતાજી. હવે જે લાઈન દર્શનાર્થી ભાઈઓ અને બહેનોને વિનંતી કે થોડી જલ્દી રાખે. લાઈન બહુ મોટી છે તો વિનંતી કે થોડી ઝડપ રાખે દર્શન માટે. હળવે હળવે આવો માડી ધીમે ધીમે આવો, હળવે હળવે આવો માડી ધીમે ધીમે આવો. હે લઈને શેરેમાં બોલના ધબકારેમાં, લઈને શેરેમાં બોલના ધબકારેમાં, ઘડીક ઓટો મારો માં, ઘડીક ઓટો મારો માં. એ લઈને શેરેમાં બોલના ધબકારેમાં, લઈને શેરે મેલડી ઢોલના ધબકારેમાં, ઘડીક ઘૂમરો મારો માં, ઘડીક ઘૂમરો મારો માં. એ મોનો પીના મોનો ચાપન મેલડી મનારા, ચાલ રૂડા ગમે ચાપન મેલડી મનારા. મોનો પીના મોનો ચાપન મેલડી મનારા, ચાલ રૂડા ગમે ચાપન મેલડી મનારા. એ મને ગમતું નથી ચાપન મેલડી વિના, માતા તારી કરવી છે સેવા સેવા. એ તારા દે રે દે રે તગુ દીવા, ચામુંડ તારી કરવી છે સેવા. દર્શનમાં ઝડપ રાખવા ભાઈઓ તથા બહેનોને વિનંતી કે થોડી દર્શનમાં ઝડપ રાખવા.
ભાઈઓ બહેનો જે લાઈનમાં ઉભેલા છે ધક્કામુક્કી ન કરે, દર્શન માટે થોડી ઝડપ રાખે. જે ગોઠી પરિવારના સંચાલકો શ્રીઓ ને વિનંતી કે ત્યાં દર્શનાર્થી આવે થોડા આગળ વધારે. અહીંયા જે વચ્ચે ઉભેલા બહેનોને ખાસ વિનંતી કે જે દર્શન કરીને આવી છે એમને જગ્યા આપે અને થોડી જવા માટેની જગ્યા કરી આપે એ ખાસ વિનંતી. ખાસ અહીંયા બેઠેલા બહેનોને ખાસ વિનંતી કે જે દર્શનાર્થીઓ આવે એમને જગ્યા કરી આપવા માટે ખાસ વિનંતી. વચ્ચે કોઈ ખુરશી નાખીને ન બેઠે, અહીંયા જે દર્શન કરીને આવે એમને જવા માટેની જગ્યા આપે. ભાઈઓને આગળ વધારે તેવી ખાસ અપીલ. તેથી દરેક ધર્મપ્રેમી ભાઈઓને ખાસ વિનંતી કે દર્શનમાં થોડી ઝડપ રાખે અને દરેક દર્શનાર્થીને દર્શનનો લાભ મળે એવી ભાવના સાથે થોડી ઝડપ રાખે. ભગવાનશ્રીઓને વિનંતી કે આવતીકાલે માતાજીનું વિસર્જનનું આઝાદ ચોકમાં 6:30 વાગે તેમને વાસ્તવિક માતાજીને આઝાદ ચોકમાં લાવવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. નવે નવ બહેનો ત્યાં આઝાદ ચોકમાં 4:30 વાગે પહોંચી આવે એવી ખાસ વિનંતી. બહેનો અને ભાઈને ખાસ વિનંતી. માતાજીના કુળદેવીમાં પહોંચાડવાના છે. જેમ મને આગેવાનશ્રીઓ જ્યાં સંચાલનમાં ઉભેલા છે તેમને બી વિનંતી કરું કે લાઈન 2 હોય તો 3 કરાવે ને ધક્કામુક્કી ન થાય એવી વ્યવસ્થા કરી અને લાઈનને થોડી આગળ વધારે એવી વિનંતી. હા દીકરી
ધવો કઈ છે એ વાળ્યો હા ગો તે ઊભા ઉતારે જ ને હવે બધા એમાં હું જોમ પછી કામ હોળી માટે મળવાનું છે હોળી માટે મળવાનું છે કયા ગયા બીજા તમે ઘેરતા નથી કે અહીંયા આવી ગયા